ધોરાજીમાં પણ વરસાદ થયો છે ને આ વરસાદ ખેડૂતોને આશીર્વાદ સમાન વરસાદ છે, કારણ કે વાવણી થઈ ચૂકી છે અને હવે ખેડૂતો સારા વરસાદની આશ રાખીને બેઠા છે। ત્યાં ધોરાજી તાલુકામાં પણ સારો એવો વરસાદ થયો છે। અલ્પેશ ફોનલાઈન પર જોડાયા છે। અલ્પેશ પાસેથી જાણીએ ક્યાં કયા ગામમાં કેવો વરસાદ, તાલુકામાં ખેડૂતો કેવા ખુશખુશાલ। જી નુપીર, ખાસ કરીને જણાવી દઉં કે થોડા સમય પહેલા જે ધોધમાર વરસાદ અને વરસાદી માહોલ ત્યારે ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવણી કરેલી હતી અને વરાપ આવે એની રાહ જોઈને બેઠા હતા। ત્યારે સામાન્ય રીતે જોઈએ તો લાંબા વિરામ બાદ વરસાદ આવ્યો ત્યારે ખેડૂતોને જે આશા ફરી વળી છે। ત્યારે જે હવે ખેડૂતોને જે વરસાદની જરૂર હતી તે વરસાદ ધોરાજીના પંથકમાં પડી ગયો છે। તે ધોરાજીના પંથકની વાત કરીએ તો ધોરાજી, જમનાવડ, ઉપલેટા, પટણા, ઉપેડી જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ધોરાજીની વાત કરીએ તો ધોરાજી શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તમામ વિસ્તારોમાં પાણી થઈ ગયા છે। જી બિલકુલ પાણી થઈ ગયું છે ધોરાજીમાં।